હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોર્ન શેઝવાન રાઈસની એકદમ સરળ રીત। શાકભાજીથી ભરપૂર આ રાઈસ ખાવાની ખૂબ જ મજા આવે છે। વરસતા વરસાદમાં આ રીતે જો ગરમ ગરમ રાઈસ અને રાયતું મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ। બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો, અથવા તો સાંજે જો કંઈ વધારે ના ખાવું હોય તો આ રીતે તમે રાઈસ અને રાયતું બનાવીને ખાઈ શકો છો। આની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કર્યો છે, એટલે આ હેલ્ધી પણ છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો, અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તેના માટે અહીંયા આપણે 2 બાઉલ ભરી અને ચોખા લીધા છે। બાસમતી ચોખા લેવાના છે। અમે અહીંયા જે બિરયાની રાઈસ આવે છે પુલાવ માટેના સ્પેશિયલ, એ ચોખા લીધા છે। પણ તમારી પાસે જે રાઈસ હોય એ તમે લઈ શકો છો, એમાંથી પણ તમે બનાવી શકો છો। તેને બરાબર ધોઈ અને પલાળી દઈશું અડધો કલાક માટે। ત્યારબાદ પાણી ઉકળવા મૂકી દઈશું એક વાસણમાં। આ રીતે 3 થી 4 ગણું પાણી લેવાનું છે ચોખા કરતાં। પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું નાખીશું અને 1 ચમચી જેટલું તેલ નાખીશું, એટલે રાઈસ એકદમ છૂટા છૂટા તૈયાર થાય। પાણી સરસ રીતે ઉકળી જાય એટલે તેમાં જે ભાત આપણે પલાળીને રાખ્યા હતા ચોખા, તેમાંથી પાણી કાઢી અને આની અંદર એડ કરી દઈશું। શરૂઆતમાં થોડીવાર આ રીતે હલાવવાનું, એટલે નીચે ચોંટે નહીં, અને જેમ જેમ આ ઉકળશે એમ બધા જ દાણા ઉપર આવી જશે। આ રીતે ઉકળે ત્યાં સુધી આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું। ફૂલ ફ્લેમ ઉપર જ આપણે આ ચોખાને થવા દઈશું। સરસ રીતે કૂક થઈ જાય દાણો એક એક, ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। જો તમારે આ રીતના રાઈસ બનાવવા હોય તો સવારે ભાત બનાવ્યા હોય અને વધ્યા હોય તો પણ તમે આ રાઈસ બનાવી શકો છો। આ રીતે સરસ દાણો કૂક થઈ જવો જોઈએ। હજી થોડો દાણો કડક હતો તો ફરીથી થોડી વાર માટે થવા દઈશું। હવે આપણે ચેક કરી લઈશું, સરસ રીતે ચોખા ચડી ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। આ પ્રોસેસ આપણે તરત જ કરી લેવાની, અને તેની ઉપર આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું, એટલે તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય, અને તેને નીતરવા દઈશું। ત્યાં સુધીમાં આપણે શાકભાજી જોઈ લઈએ। તો 1 નંગ ડુંગળીને સ્લાઈસ કરી લીધી છે, બાફેલા મકાઈના દાણા, કેપ્સિકમ, ગાજર, કોથમીર અને આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું। અહીંયા આપણે બટર અથવા તો તેલ ગરમ કરવા મૂકી દેવાનું, તેમાં થોડું જીરું નાખીશું। જીરું તતડે એટલે તેમાં ડુંગળી નાખીશું આ રીતે સ્લાઈસ કરેલી। જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું। ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। આની અંદર આપણે લાલ મરચું એડ નથી કરવાનું, એટલે અમે લીલા મરચાં વધારે લીધા છે। પણ જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો। આ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ પણ સાતળી લઈશું। કેપ્સિકમ નાખીશું ઝીણું સમારેલું। વેજીટેબલ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। જે વેજીટેબલ તમને ના ગમતા હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો, અને જે ગમતા હોય એ તમે એડ પણ કરી શકો છો। ગાજર લઈશું ઝીણું સમારેલું। આની અંદર તમે બાફેલા વટાણા, બ્રોકોલી અથવા તો જે ફણસી આવે છે એ પણ તમે લઈ શકો છો। અત્યારે અમે મકાઈના દાણા લીધા છે। અત્યારે મકાઈ માર્કેટમાં સારા એવા પ્રમાણમાં મળે છે, એટલે અમે બાફેલી મકાઈ લીધી છે। થોડું મીઠું એડ કરીશું વેજીટેબલના ભાગનું, અને થવા દઈશું। વેજીટેબલ થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે તેની અંદર બાફેલી મકાઈના દાણા એડ કરીશું। જો તમે વટાણા લેતા હોય તો એ પણ બાફીને જ લેવાના। બરાબર મિક્સ કરી દઈશું આ રીતે। આ રાઈસ એકદમ સિમ્પલ હોય છે, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। શેઝવાન ચટણી નાખીશું 1 ચમચી ભરી। અમે અત્યારે 1 ચમચી ભરીને નાખી છે, પણ જો તમને વધારે સ્પાઇસી ગમતું હોય તો તમે 2 ચમચી પણ નાખી શકો છો। બાળકોને ખાવાનું હોય તો તમે ઓછી પણ નાખી શકો છો। શેઝવાન ચટણી થોડી સ્પાઇસી હોય છે, એટલે તમારે ધ્યાન રાખીને એડ કરવાની। જો વધારે સ્પાઇસી ગમતું હોય તો વધારે એડ કરવાની। ત્યારબાદ થોડો આપણે આની અંદર પુલાવ મસાલો અથવા તો પાઉંભાજીનો મસાલો એડ કરીશું। તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે। અને જે
ચોખા આપણે બાફીને રાખ્યા હતા એ નાખીશું આમાં અને હળવા હાથે આપણે તેને મિક્સ કરી લઈશું. આ રીતે એકદમ સિમ્પલ, પણ આ પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને વરસતા વરસાદમાં આ રીતનો જો ગરમ ગરમ પુલાવ અને રાયતું મળી જાય તો મજા પડી જાય ફ્રેન્ડ્સ. બાળકોને તમે લંચ બોક્સમાં આપો તો એ લોકોને પણ ખાવાની મજા આવશે. ઉપરથી આ રીતે લીંબુનો રસ એડ કરીશું. જો વધારે લીંબુનો રસ હોય તો અડધા લીંબુનો રસ નાખવાનો, અથવા તો જો બહુ નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ એડ કરી દઈશું. અને ટેસ્ટ કરી લેવાનો, મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું. તો તૈયાર છે આપણો એકદમ સિમ્પલ છતાં ટેસ્ટી એવો શાકભાજીથી ભરપૂર કોર્ન શેઝવાન રાઈસ ફ્રેન્ડ. જો તમે ક્યારેય આ રીતે ના બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ઉપર થોડા ધોઈને સમારેલા ધાણા એડ કરીશું અને સર્વ કરીશું. ગરમ ગરમ પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને અમારી આ પુલાવની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે ક્યારેય ના બનાવ્યો તો ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આના પહેલાં પણ અમે ગ્રીન પુલાવ, વેજીટેબલ પુલાવ, ઘણા બધા પુલાવની રીત મૂકેલી છે, તે પણ તમે જોઈ શકો છો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.